ભારત વર્ષ એમાં હિન્દુ ધર્મને સનાતન ધર્મ કહ્યો છે. જે ધર્મ વૈદિક પરંપરાને માને છે, સનાતન સત્યને માને છે, આ એનો ઉદ્દેશ અને એને જે પાલન કરે એ સનાતન ધર્મ કહેવાય. ગમે તે નામ આપે પણ એની ઉપાસના પદ્ધતિ, ઈષ્ટદેવ, વેદોક્ત રીતે જેને માન્યતા અપાયેલી છે અને જે આપણી મૂળ સંસ્કૃતિ છે એને સનાતન કહેવાય છે. જ્યારે સનાતન કહેવાય છે ત્યારે એ ધર્મ ભારત વર્ષની અંદર ફૂલે ફાલે છે. આજે વિશ્વની અંદર અલ્પજ્ઞાની વસ્તુને સમજવા તૈયાર નથી, અજ્ઞાનતા છે અને એને કારણે ધાર્મિક વૈમનસ્ય અને મનોમય વિચારની અંદર જે ભેદભાવ ઊભો કરે છે એને માટે આ સંદેશો આપવાનો છે. આ જે કંઈ વાત કરું છું એ અત્યારે દેશ વિદેશની અંદર બધાય સાંભળે છે. એક સામાન્ય બુદ્ધિનો પ્રશ્ન છે. મનમાં જે વિચાર ઉત્પન્ન થાય એ વિચારને પ્રસ્તુત કરવા માટે થઈને ભાષાનો ઉપયોગ થાય છે. ભાષા માટે, એના બંધન માટે, એના બંધારણ તરીકે આપણા ઋષિમુનિઓએ વ્યાકરણ મૂકેલું છે. ભાષાના વ્યાકરણના શબ્દો એક જ શબ્દ નામ તરીકે પણ આવે, એ જ શબ્દ વિશેષણ તરીકે પણ આવે છે. આ ભાષાના શબ્દોની અજ્ઞાનતા છે, એટલા માટે થઈને આ વિવાદો ઉત્પન્ન થાય છે. ખાસ કરીને આપણે અત્યારે એક એવો પવન ચાલે છે, સર્વોપરી સર્વોપરી સર્વોપરી. સર્વોપરીના નામે આપણે સરખામણી કરીએ છીએ, પણ સરખામણી શાની કરીએ છીએ, કોની વચ્ચે કરીએ છીએ અને સર્વોપરિતા કયા ગુણ સાથે આવેલી છે એનો વિચાર કરતા નથી. આપણે ભગવાન કહીએ છીએ, ભગવાનને આપણે સર્વશ્રેષ્ઠ માનીએ છીએ, તો ભગવાન કેટલા છે? ભગવાન તો એક જ છે. તો સર્વોપરિતા કોની છે? આપણે તો ભગવાન અને ભગવાનના અવતારોની અંદર કમ્પેરિઝન કરવા બેસી ગયા, એની વચ્ચે આપણે સરખામણી કરવા બેસી ગયા અને એને કારણે આ મોટા આ નાના, આ મોટા આ નાના, અને એમાંથી આ વિવાદ ઉત્પન્ન. ભગવાનના જે ગુણો છે, સર્વનિયંતાપણું, એ દરેક ભગવાનની અંદર રહેલું છે, કોઈ અલગ અલગ નથી. સર્વોપરિતા ભગવાન પણાની છે, ત્યાં વિશેષણ તરીકે સર્વોપરિતાનો ગુણ આવ્યો અને એ વિશેષ્ય તરીકે ભગવાનનું સ્વરૂપ આવે છે. આપણે એના સર્વોપરિતાની વાત છે, આપણે સરખામણી કરીએ છીએ તો ખોટું છે. આપણે દૂધ બનાવ્યું હોય એટલે આપણે તો નથી બનાવતા, દૂધ તો તૈયાર જ આવે છે. ભગવાનની કૃપા છે, ગાય અને ભેંસો આપણને દૂધ આપે છે. જ્યાં ગાય ભેંસ નથી જોવા મળતી, જેમ કે રણ પ્રદેશ છે, તો ત્યાં આગળ બધાય દૂધ વાપરે છે, તો ઊંટનું દૂધ વાપરે છે, એ પણ દૂધ આપે છે. મૂળ દૂધ એની ઉત્પાદન ક્ષમતા પશુઓમાં છે. માતાનું ધાવણ, બાળક ધાવે છે અને આપણે કહીએ છીએ કે માતાનું દૂધ પીધું, તો એ દૂધ બાળક પીવે છે, પણ એમાંથી ચા બને ખરી? કોણ બનાવીને પીવે છે? પ્રશ્ન છે. દૂધમાંથી ચાય બને, દૂધમાંથી ચાય બને, તો ચાય દૂધમાંથી બની અને એ જ દૂધમાંથી દૂધપાક પણ બને છે.
હવે તમે એમ કહો દૂધપાક અને ચાય આ બેની સરખામણી કરો, પણ એમાં દૂધ કાઢી લો તમે તો શું રહે? તમે સરખામણી શાની ઉપર કરો? આ એક સંદેશો જે બધા વિદ્વાન બ્રાહ્મણો અહીંયા બેઠા છે એટલા માટે આ એક પ્રશ્નની છણાવટ માટે થઈને દરેક જણ સમજી શકે, વાંચી શકે અને એકબીજાની ચર્ચા પણ કરી શકે એટલા માટે આ પ્રશ્ન લાવ્યો છું આજે. બીજો કોઈ ઉદ્દેશ્ય નથી. સર્વોપરિતા પરમાત્માની છે અને એ સર્વોપરિતા પરમાત્માના ગુણોમાંથી એક છે. ભગવાનની સરખામણી કરીને આપણે સર્વોપરિતા નથી કહેવાની. જો એ આપણે કહીએ તો આપણા જેવા મહામૂર્ખ કોઈ નથી. જેમ પ્રખર વિદ્વાન હોય છે એમ આવી વાત કરનારા પ્રખર મૂર્ખ હોય છે. મહામૂર્ખ તો છે જ છે, પણ પ્રખર શબ્દ મેં વાપર્યું એટલા માટે તો. પ્ર અને ખર આ બે ને જુદા પાડો તો ત્યાંય વિશેષણ ને વિશેષ આવી જાય છે. એ સમજવાનું છે. વિદ્વાનો તો બધા ભાષાના ધુરંધરો હોય, એ વાંચે, સમજે, વિચારે. એટલે ખાસ કરીને આ સંદેશો બધાઈને પહોંચે કે સ્વામિનારાયણ સંપ્રદાય ભગવાનપણાની સર્વોપરિતાને માને છે. ભગવાનપણાની સર્વોપરિતા છે પછી ગમે તે નામથી તમે લો. પરમાત્માના ભગવાન અને ભગવાનના અવતારો. આપણે યુદ્ધ ઉપર જવું હોય તો જેમ મનુષ્ય આપણે છીએ એમ ત્યાં લડનારા સૈનિકો પણ મનુષ્ય છે, પણ એ બખ્તર પહેરીને જાય છે, ત્યાં હાથમાં માળા લઈને નહીં જાય. અને ભગવાનનું ભજન કરવાનું હશે તો અહીંયા આગળ માળા લઈને બેસશે. આપણે ઢોલ નગારા જેમ આપણે લઈને બેસીએ છીએ, ત્યાં જો ઢોલ નગારા લઈને જવાનું હોય તો એની અંદર સુરાતન ચડાવવા માટે સૌર્ય ગીતનો ઉપયોગ થાય છે. ઢોલ તો એનું એ જ છે, પણ એમાંથી સૂર નીકળે તો એનાથી સુરાતન ચડે. અને અહીંયા આગળ આવે તો દીનતા આવે, દાસાત્મ ભાવનો અહીંયા આગળ એનો ઉત્પન્ન થાય છે મનમાં. અને દાસ તરીકે આપણે ભગવાનના દાસ તરીકે આપણે ભક્તિ કરીએ છીએ. આ એક સમજવાની વાત હતી અને આ સંદેશો બધાને પહોંચે એટલા માટે થઈને જ આ પ્રશ્ન લાવ્યો છું. અત્યારે ખાસ કરીને બધાએ વિચારજો, સાંભળનારા કે આપણે સ્વામિનારાયણ ભગવાનના ગુણની સર્વોપરિતા છે. ભગવાન અને ભગવાનના અવતારોની વચ્ચે કોઈ સર્વોપરિતાની વાત આવતી નથી. અને જો કોઈ કરતું હોય તો એ મહામૂર્ખ છે. અને આવી વાત કરનારા વિમુખ છે, ભગવાનની આજ્ઞાથી વિમુખ છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલનારા નથી. સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં આદેશ કર્યો, ભગવાન અને ભગવાનના અવતારોમાં ભેદ ન જાણો. આજે બતાવ્યું છે. અને જો બેની સરખામણી કરે તો એ મહાદોષને પામે છે. ભગવાનની પૂર્ણ પુરુષોત્તમ જે પણું છે એમનું, એને તમે એક સામાન્ય નાની વાતની અંદર જો તમે વહેંચણ કરો તો મહામૂર્ખ છો, તો દોષ લાગે. આ બે વસ્તુ વિરોધાભાસી છે, પણ એની સમજણ એ એક જ સિદ્ધાંત છે. એટલું જ મારે કહેવાનું હતું આજે. બધા એને ખૂબ ખૂબ આશીર્વાદ અને બધે ભોજન લેવા માટે બ્રાહ્મણો પધારો. હવે